અત્યારે ચોમાસુની ઋતુ, શ્રાવણ માસ, એમાં ઉપવાસ હોય કે મંદાગ્નિ હોય તો પણ દરેક વ્યક્તિએ એક ઔષધ જરૂરથી લેવાની જરૂર છે. એક ચમચી એટલે આઈસ્ક્રીમની ચમચી જેટલું ટીસ્પૂન અધકચરી ખાંડેલી સૂંઠનો ભૂકો, 2 ચણા જેટલા એટલે આંબલિયા જેટલા આંબલિયા ભાર વાટેલા અજમા, એની અંદર 2 કપ પાણી નાખો અને ખૂબ ઉકાળો. ઉકાળીને અડધું પાણી બળી જાય ત્યારે કપડાથી ગાળી લો. ગાળીને એમાં થોડો ગોળ ઉમેરીને ચા પીએ એવું હુંફાળું હંમેશા સવારમાં પેટ સાફ આવ્યા પછી પીવું જોઈએ. આ વાયુ માટે છે. હવે જેમની તાસીર પિત્તની હોય, એસિડિટીની હોય, સૂકી ચામડી હોય, સૂકા ખરજવા હોય, ચોરાઇસિસ હોય, તો એવા લોકોએ આ ઔષધને થોડોક ફરકથી લેવાનો છે. 2 આંબલિયા જેટલા સૂંઠના અધકચરા ખાંડેલા ટુકડા પોચા કરી નાખવાના, બહુ બારીક પાવડર નહીં કરવાનો, રફ. એની અંદર ધાણા, સૂકા ધાણા, ધાણી નહીં, ધાણા, મોટા ધાણા આવે છે એને ધાણા કહેવાય, એનો 5 ગ્રામ અધકચરો ખાંડેલો ભૂકો, અને એની અંદર 2 કપ પાણી નાખીને 1 કપ પાણી બાકી રહે ત્યાં સુધી ધીમા તાપે ઉકાળવાનું. ઉકાળીને 1 કપ પાણી રહે એટલે કપડાથી ગાળીને પિત્તના દર્દીએ કે જેમને એસિડિટી હાઈપર છે, સૂકી ચામડીના રોગો છે, સૂકા ખરજવા છે, સૂકી ખાંસી આવે છે, શરીર ઉપર ખજવાળ આવે છે, આવા તમામ લોકોએ આ ઉકાળાને આગળ પદ્ધતિ આપી એ પ્રમાણે ઉકાળી કપડાથી ગાળી એમાં 5 થી 7 ટીપા કેસ્ટર ઓઇલ, એરંડિયું મિક્સ કરી અને સવારે પેટ સાફ આવ્યા પછી પીવાથી ચામડીના રોગોમાં, એલર્જી, શરદીમાં, છીકો આવવાનું બહુ આવતી હોય એમને પણ આ એક મંદાગ્નિનો ભાગ છે. જે અગ્નિ પ્રદીપ્ત નથી થતો તે અગ્નિ લોહીમાં ભળી જવાથી પિત્તની વૃદ્ધિ કરે છે. એટલે આવા લોકોએ હંમેશા આ એક ઉકાળો પીવાથી એને રાહતરૂપ નીવડશે. જય સ્વામિનારાયણ. જયંતિભાઈ વૈદ્ય.